नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पञ्च नमो कारो सर्वपावपणासनो मङ्गलाणं च सौम्यचे परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धनानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् सप्तजितवरयात्मजम् श्रीराजचन्द्रगतं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આજે કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય। આજે આપણે વચનામૃત 615 થી આગળ લઈએ છીએ। વચનામૃત 615 મુંબઈ અષાઢ સુદ 13 ગુરુવાર સંવત 1951। શ્રીમદ વિતરાગાય નમઃ। વિતરાગ પરમાત્માને નમસ્કાર કરે છે। કૃપાળુદેવ લખે છે કે શાશ્વત માર્ગ નિષ્ઠિક શ્રી સૌભાગ પ્રત્યે યથા યોગ્ય પૂર્વક શ્રી સાયલા તમારા લખેલા પત્ર મળ્યા છે। તથારૂપ ઉદય વિશેષથી પ્રત્યુત્તર લખવાની પ્રવૃત્તિ હાલ ઘણી સંક્ષેપ રહે છે, જેથી અત્રથી પત્ર લખવામાં વિલંબ થાય છે। પણ તમે કંઈ જ્ઞાન વાર્તા લખવાનું સૂઝે તે લખવામાં તે વિલંબના કારણથી ન અટકશો। હાલ તમારા તથા શ્રી ડુંગરના તરફથી જ્ઞાન વાર્તા જણાવવાનું થતું નથી, તે લખશો। હાલ શ્રી કબીર સંપ્રદાયી સાધુનો કંઈ સમાગમ થાય છે કે કેમ તે લખશો। અત્રેથી થોડા વખત માટે નિવૃત્ત થવારૂપ સમય જાણવા પૂછ્યો, તેનો ઉત્તર લખતા મન સંક્ષેપાય છે। જો બનશે તો 1-2 દિવસ પછી લખીશ। અહીંયાથી નિવૃત્તિ ક્યારે થશે એવો પ્રશ્ન સુભાગભાઈએ પૂછાવ્યો હશે, તો એના ઉત્તરમાં લખે છે કે મન સંક્ષેપાય છે। મન સંક્ષેપાય છે એટલે હજી આમ જ કરવું, આમ જ જવું, ક્યારે જવું એ નક્કી ન હોય, અને છતાં પણ આવા સૌભાગભાઈ જેવા મુક્ષો જયારે એમ કહેતા હોય કે આવો, તો સહેજ એમ થાય, એટલે એમ લખે છે કે મન સંક્ષેપાય છે। અને પછી નિર્ણય કરી અને લખશે, એટલે કહે છે કે બનશે તો 1-2 દિવસ પછી લખીશ। હવે મહત્વની વાત લખી છે, અહીંયા 5 બોલ લખ્યા છે। કૃપાળુદેવ લખે છે કે નીચેના બોલો પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે વિશેષ વિચાર પરિણતિ કરવા યોગ્ય છે। 5 બોલ છે। પહેલું, કેવળ જ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે છે, એટલે કે કઈ રીતે હોય છે। કેવળ જ્ઞાનનું સ્વરૂપ કઈ રીતે હોય, શા પ્રકારે હોય, ઘટ એટલે હોય, એમાં બધી વાત આવી જાય, પુરુષાર્થની વાત પણ આવી જાય, અને ખરેખર કેવળ જ્ઞાન શું છે એ પણ આવી જાય। કેવળ જ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે, કઈ રીતે હોઈ શકે। બીજું છે, આ ભરત ક્ષેત્રમાં આ કાળે તેનો સંભવ હોઈ શકે કે કેમ। પંચમ કાળમાં છેલ્લા તીર્થંકર વર્ધમાન મહાવીર સ્વામી થયા, તે પછીથી
3 જીવો મોક્ષે ગયા. હવે આ કાળમાં ભરત ક્ષેત્રને વિશેથી કોઈ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે જશે એમ બનશે નહીં. એટલે આ કાળે તેનો સંભવ નથી. અને એના વિશે વિચારવાનું કહ્યું કે શા માટે ન હોય. જીવોના એવા પુણ્ય જ નથી. વર્તમાનમાં જે જીવો છે એમના એવા પુણ્ય નથી, એટલે એમને ભગવાનની નિશ્રા પ્રાપ્ત થઈ નથી. આપણને બધાને તીર્થંકર ભગવાન કેવડી પરમાત્મા નિશ્રા પ્રાપ્ત નથી થઈ, એટલે એટલા પુણ્ય જ ઓછા છે. અને પુણ્ય ઓછા છે તો બધી રીતે પુણ્ય ઓછા, એવો પુરુષાર્થ પણ ન કરી શકે. એટલી બુદ્ધિ, સમજ શક્તિ અને એવો અપૂર્વ પુરુષાર્થ કરવા નું બધી રીતે સામર્થ્ય એ પણ અત્યારે ન હોય. એટલે ભરત ક્ષેત્ર વિશેથી આ કાળે કેવળ જ્ઞાન પ્રગટ ન થાય, પણ કેવળ જ્ઞાનના બીડા તો મંડાઈ જાય, સમ્યક દર્શન થઈ જાય. અને સમ્યક તો પ્રગટ કરે છે એ જીવ વધુમાં વધુ 15 ભવે કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષે જાય જ છે. એટલે કેવળ જ્ઞાનનું સ્વરૂપ એની જયારે વાત લખી છે તો કેવળ જ્ઞાનના સ્વરૂપને વિચારીએ, પછી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કઈ રીતે હોય એનો વિચાર થાય. અને પછી સાથે એ વિચાર થાય કે ભરત ક્ષેત્રને વિશેથી ત્યારે આ કાળે એનો સંભવ નથી. એ બધી વાત ક્રમમાં એમ ને એમ આગળ વધે. ત્રીજું લખ્યું છે કે કેવળ જ્ઞાનીને વિશે કેવા પ્રકારની આત્મસ્થિતિ હોય. આત્મસ્થિતિ એમની કેવી હોય? સ્વરૂપમાં જે સ્થિર થયા છે, ભાવ મોક્ષની દશાને પામ્યા છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય પ્રગટ કર્યા છે, એવા એ કેવળ જ્ઞાનીની આત્મસ્થિતિ કેવી હોય? પૂર્ણપણે રાગ દ્વેષનો અભાવ થયો છે, સર્વ કસાયો રહિત થયા છે. કસાયના નિમિત્ત એવા સર્વ કર્મોનો ક્ષય કર્યો છે. 4 પ્રકારના ઘાતી કર્મોનો ક્ષય થયો છે. એટલે આત્મ સ્વભાવનો હવે ઘાત થાય એવું નિમિત્ત કારણ પણ રહ્યું નથી, અને પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે. એવી એમની આત્મસ્થિતિ છે. ચોથું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને કેવળ જ્ઞાનના સ્વરૂપમાં કેવા પ્રકારે ભેદ હોવા યોગ્ય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય એટલે કે સમ્યક તો થાય, અને પછી એ વખતે સમ્યક દર્શન થયું છે તો ચોથા ગુણ સ્થાને પણ સમ્યક આચરણ ચારિત્ર હોય છે, એટલું ચારિત્ર હોય છે. પછી આગળ વધે છે અને પુરુષાર્થ કરે છે તો અંતરંગ દશા એવી ઊંચી થાય છે. તો પછી દેશ વીરથી 5મા ગુણ સ્થાને, અને પછી મુનિ દશા અંગીકાર કરે છે અને વિશેષ પુરુષાર્થ કરે છે, સ્વરૂપમાં વધારે લીનતા કરે છે, એકાગ્રતા કરે છે તો લીનતા થાય છે, રમણતા થાય છે. તો એવી દશા થાય, સર્વવીરથી થાય, મુનિ થાય. પણ કેવળ જ્ઞાન નથી, એ દશા થઈ. સમ્યક દર્શનથી શરૂ કરીને ચોથા ગુણ સ્થાનથી શરૂ કરીને મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. પણ જ્યાં સુધી હજી કેવળ જ્ઞાન પ્રગટ નથી કરતો ત્યાં સુધી એ મોક્ષ માર્ગમાં હજી એને ઘણો પુરુષાર્થ કરવાનો બાકી છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત છે તો જુદા જુદા ગુણસ્થાને એની જુદી જુદી ભૂમિકામાં એને કસાયોની મંદતા વધતી જાય છે, શુદ્ધિની વૃદ્ધિ વધતી જાય છે, એનો ક્રમિક વિકાસ થતો જાય છે, અને વિતરાગી પરિણામો થતા પછી પૂર્ણ વિતરાગ દશા થાય ત્યારે કેવળ જ્ઞાન થાય છે. એટલે
સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે, સમ્યક તો છે, તો મોક્ષ માર્ગમાં તો છે, પણ કેવળ જ્ઞાન થાય છે તો એમ કહેવાય કે પછી મોક્ષ માર્ગમાં ભાવ અપેક્ષાએ તો એને પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી, એટલે કે ભાવ મોક્ષની દશા તો થઈ. પછી દ્રવ્ય મોક્ષ તો થશે, 4 અઘાતી કર્મોનો ક્ષય થતા દ્રવ્ય મોક્ષ તો થશે. પણ અહીંયા કેવળ જ્ઞાનની વાત લેવી છે કે કેવળ જ્ઞાન સાથે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને સરખાવવા છે, એમાં ભેદ શું છે એ સમજવાનું છે. એટલે કે કેવળ જ્ઞાન થયું એ પછીથી જીવને હવે કોઈ ભવ થતો નથી, કોઈ અશાંતિ હોતી નથી, કોઈ ઉદ્વેગ હોતો નથી, પરનું લક્ષ્ય હોતું નથી, કોઈ કર્મના બંધ હોતા નથી, આશ્રવ નથી, એવી એ દશા છે. અને અનંત ગુણો પૂર્ણપણે પ્રગટ થઈ ગયા છે. પોતાના અનંત ગુણ જે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વખતે એને અનુભવમાં આવ્યા હતા અને અંશે એટલો ઉઘાડ થયો હતો, હવે પૂર્ણપણે એનો ઉઘાડ થઈ ગયો છે. એ પછી 5મું છે સમ્યક દર્શનવાન પુરુષની આત્મસ્થિતિ કેવી હોય. સમ્યક દ્રષ્ટિની આત્મસ્થિતિ કેવી હોય? સમ્યક શ્રદ્ધા જેને થઈ છે એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત સમ્યક શ્રદ્ધા થયું છે, તેવા સમ્યક દ્રષ્ટિ પુરુષની આત્મસ્થિતિ કેવી હોય? આત્માનો અનુભવ થયો છે એટલે સાચા સુખનો અનુભવ થયો છે. જ્યારે સાચું સુખ અનુભવમાં આવ્યું છે તો હવે 12મા સુખ પ્રાપ્તિની કોઈ આકાંક્ષા ઈચ્છા હોતી નથી. 12માથી કાંઈ સુખ પ્રાપ્ત થાય એમ નથી, એ વાત હવે અનુભવ સહિત દ્રઢ થઈ ગઈ છે. એટલું જ નહીં, પણ વર્તમાન પર્યાયથી પોતે જુદો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે. એ સમ્યક્ત્વમાં પોતાના અનંત ગુણનો અંશ જ્યારે પ્રગટ થયો છે તો એ સિદ્ધ થઈ ગયું છે. એટલે હવે વર્તમાન પર્યાય રૂપ પોતાને માનતો નથી. શ્રદ્ધામાં તો એમ જ છે, ભલે પૂર્વ કર્મના ઉદયને લીધે જીવને એવી ઉપાધિના યોગ હોય, એવા સંયોગો આવે, એમાં એ દેખાય. અને હજી જ્યાં સુધી પૂર્ણપણે વિતરાગ દશા નથી થઈ ત્યાં સુધી હજી સૂક્ષ્મ રાગ વગેરે પણ હોય, ભૂમિકા અનુસાર એને રાગ દ્વેષ પણ હોય, પણ અનંતાનુબંધી ગયું છે, હવે અનંતાનુબંધી નથી. એટલે એવા કશાય નથી થતા, ક્રોધ માન માયા લોભ એવા નથી થતા, અનંત અનુબંધ થાય એવા નથી થતા. જગત આખાના પદાર્થોને જે દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા જાણતો હતો કે 6 પ્રકારના દ્રવ્ય છે અને દરેક જીવ છે તે શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે, એ શાસ્ત્ર અભ્યાસ દ્વારા જે જાણતો હતો એ હવે સમ્યક દર્શન થયા પછીથી એવો જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે, એટલે એ હવે બધું સમ્યક થઈ ગયું છે. હવે એમાં આશંકા રહી નથી. જીવના સ્વરૂપ વિશે પણ આશંકા નથી. 6 દ્રવ્ય 9 તત્વ વિશે કોઈ આશંકા એ ઉત્પન્ન થતી નથી. શંકા તો ક્યાંથી હોય? વસ્તુ સ્વરૂપ ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે એ વાત બરાબર અનુભવપૂર્વક સમજાઈ ગઈ છે. એટલે પરિણામ મંદ કશાય ના થાય અને ઉત્તરોત્તર શુદ્ધિની વૃદ્ધિ થાય. હવે એવા તીવ્ર આશ્રવ થતા નથી, તીવ્ર બંધ પણ થતા નથી, અને વધારે નિજરા થાય છે, એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે એની આત્મસ્થિતિ કેવી હોય? એને શાંતિ હોય, એને ચંચળતા ઘણી ઘટી ગઈ હોય, મનની ચંચળતા હવે એવી રહી ન હોય. પર પદાર્થોને વિશે કરતા બુદ્ધિ શ્રદ્ધામાં તો સમી ગઈ હોય, ભલે કામ કરતો દેખાય પણ અંતરમાં તો એમ જ છે કે આ કાર્યો થવા યોગ્ય છે તે જ થાય છે. એટલે જે કાર્યો એ થઈ રહ્યા છે એના પરિણામ સંબંધી એને કોઈ ચિંતા હોતી નથી. શું પરિણામ આવશે, કેવું આવશે, કેમ કરીએ તો પરિણામ સુધરે, આવી કોઈ વાત હોતી નથી. કેમ કે પરિણામ જે થવા યોગ્ય છે તે જ થશે, જ્યારે થવા યોગ્ય છે ત્યારે જ થશે. એટલે એવો
ક્રમબદ્ધનો પણ એને સાથે નિર્ણય સમ્યક નિર્ણય થઈ ગયો છે. એટલે અંતરંગ દશા એવી જ હોય, પોતે હંમેશા પ્રફુલ્લિત રહે છે. એના 9 પ્રકારના 9 કષાયો પણ મંદ પડી ગયા છે. એવી સમ્યક દ્રષ્ટિ પુરુષની આત્મસ્થિતિ હોય છે. કૃપાળદેવ આ 5 બોલ લખી અને લખે છે કે તમારે તથા શ્રી ડુંગરે ઉપર જણાવેલા બોલ પર યથાશક્તિ વિશેષ વિચાર કરવા યોગ્ય છે. તે સંબંધી પત્ર વાટે તમારાથી લખાવા યોગ્ય લખશો. હાલ અત્રે ઉપાધિનું કેટલું ઓછાપણું છે એ જ વિનંતી. કૃપાળુદેવને ઉપાધિ ઓછી હોય એવું તો સ્પષ્ટ આ પત્રમાં દેખાય છે. કેમ કે આવી મહત્વની 5 વાત એમણે લખી છે એટલે ઉપરથી ખ્યાલ આવે છે કે કૃપાળુદેવને એ વખતે શાંતિ ઘણી હશે. તો એ રીતે 615મો પત્ર પૂરો થયો. એ પત્ર 616. આ પત્ર અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ, અષાઢ વદ બીજ, રવિવાર, સંવત 1951. શ્રીમદ વિતરાગને નમસ્કાર. શ્રીમદ વિતરાગને નમસ્કાર. શુભેચ્છા સંપન્ન ભાઈ અંબાલાલ તથા ભાઈ ત્રિભુવન પ્રત્યે શ્રી સ્તંભ તીર્થ. કૃપાળુદેવ લખે છે કે ભાઈ અંબાલાલના લખેલા પત્તા તથા ભાઈ ત્રિભુવનનું લખેલું પત્ર મળ્યું છે. અમુક આત્મદશાના કારણથી વિશેષ કરી લખવા જણાવવાનું બનતું નથી. વિશેષ કંઈક લખવું છે એટલે વિશેષ લખાતું નથી. હજી કોઈક રીતે કંઈક અંતરમાં ચાલી રહ્યું હશે એટલે એટલી બધી વિશેષ શાંતિ નહીં હોય એટલે જે રીતે લખવા ધારે છે તે નથી લખાતું. એટલે લખે છે કે અમુક આત્મદશાના કારણથી વિશેષ કરી લખવા જણાવવાનું બનતું નથી. તેથી કોઈ મુમુક્ષુને થવા યોગ્ય લાભમાં મારા તરફથી જે વિલંબ થાય છે તે વિલંબ નિવૃત્ત કરવાની વૃત્તિ થાય છે. એટલે કે મારા તરફથી આ એમને મુમુક્ષુને જે લાભ થવા યોગ્ય કંઈક લખાણ એમને મળવું જોઈતું હતું એ નથી થતું, એમાં વિલંબ થઈ રહ્યો છે. તો હવે એમ થાય છે કે વિલંબ ચાલ્યો જાય એટલે કે પોતે હવે એમને માટે કંઈક લખે. તે વિલંબ નિવૃત્ત કરવાની વૃત્તિ થાય છે. એમની પણ ઈચ્છા એવી જ છે કે હવે બસ વિલંબ ન કરવો, બધાને કંઈક લાભનું કારણ થાય એવી વાત લખવી. પણ ઉદયના કોઈ યોગથી તેમજ હજુ સુધી વર્તવું બને છે એટલે લખી શકાતું નથી. આગળ લખે છે કે અષાઢ વદ બીજ ઉપર આ ક્ષેત્રથી થોડા વખત માટે નિવર્તવાનું બની શકે એવો સંભવ હતો. તે લગભગમાં બીજા કાર્યનો ઉદય પ્રાપ્ત થવાથી લગભગ અષાઢ વદ અમાસ સુધી સ્થિરતા થવા સંભવ છે. અષાઢ વદ બીજના દિવસે જ પત્ર લખ્યો છે અને લખે છે કે અષાઢ વદ બીજ સુધી એમ લાગતું હતું કે પહેલા એવું લાગતું હતું કે અષાઢ વદ બીજ ઉપર આ ક્ષેત્રથી થોડા વખત માટે નિવર્તવાનું બની શકે, એથી નિવૃત્ત લઈ શકાય એવો સંભવ હતો, પણ નથી થઈ શક્યું. એટલે હવે આ અષાઢ વદ બીજના દિવસે લખે છે કે હવે એવું લાગે છે કે 13 દિવસ પછી અમાસ પછીથી કદાચ નિવૃત્તિ લઈ શકાશે આ ક્ષેત્રથી. લખે છે કે બીજા કાર્યનો ઉદય પ્રાપ્ત થવાથી હવે બીજું કઈ કામ આવી ગયું એટલે હવે અષાઢ વદ અમાસ સુધી સ્થિરતા થવા સંભવ છે. અત્રેથી નીકળતા વવાણીએ જતા સુધીમાં
વચ્ચે એકાદ બે દિવસની સ્થિતિ કરવાનું વૃત્તિમાં યથાયોગ લાગતું નથી. વચ્ચે ક્યાંય રોકાવાનું યોગ્ય લાગતું નથી. અને વવાણીએ કેટલા દિવસની સ્થિતિ સંભવે છે તે અત્યારે વિચારમાં આવી શક્યું નથી. વવાણિયા જવાના છે, પરંતુ કેટલા દિવસ માટે એ હજી કંઈ નક્કી થયું નથી. પણ ભાદ્રપદ સુધી દસમની લગભગ એટલે ભાદરવા મહિનાની શુદ્ધ દસમ સુધી અત્રે આવવાના કઈ કારણ સંભવે અને તેથી એમ લાગે છે કે વવાણિયા શ્રાવણ સુદ પૂનમ સુધી અથવા તો શ્રાવણ વદ દસમ સુધી રહેવું થાય અને પછી એમને કદાચ અહીંયા ભાદરવા મહિનામાં ભાદરમાં સુદ દસમ સુધી એમને પાછા આવી જવું પડે. વળતી વખતે શ્રાવણ વદ દસમે વવાણિયાથી નીકળવાનું થાય તો ભાદ્રપદ શુદ્ધ દસમ સુધી વચ્ચે કોઈ નિવૃત્તિ ક્ષેત્રે રોકાવાનું બની શકે. હાલ તે સંબંધી વધારે વિચારવું અશક્ય છે. એટલે વચ્ચે એ સમય એમને પ્રાપ્ત થશે જ્યારે ત્યાં બીજે કોઈ નિવૃત્તિ ક્ષેત્રે રોકાવાનું થશે. અત્યારે તો પહેલા એ વવાણિયા જશે, વવાણિયા રોકાશે અને પછી પાછા ફરતા થોડોક વખત બીજે નિવૃત્તિ ક્ષેત્રમાં રોકાશે અને પછી પાછા મુંબઈ પાછા ફરશે. તો આગળ લખે છે કે હાલ આટલું વિચારમાં આવે છે કે જો કોઈ નિવૃત્તિ ક્ષેત્રે રોકાવાનું થાય તો પણ મુમુક્ષુ ભાઈઓથી વધારે પ્રસંગ કરવાનું મારાથી બનવું અશક્ય છે. જો કે આ વાત પર હજુ વિશેષ વિચાર થવા સંભવે છે, એટલે બહુ વધારે રોકાવાનું તો નહીં થાય, પણ છતાંય જોઈશું એવી વાત છે. એ વખતે જે હશે તે પ્રમાણે થશે, એ પર વિચાર થશે. સત સમાગમ અને સત્શાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસ સ્વાદ આદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે, એમ શ્રી જીન આદિ મહાપુરુષોએ કહ્યું છે. મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસ સ્વાદ વિશે એને પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે. એટલે કહેવાનો આશય તો એવો છે કે એમાં પૂર્ણપણે પ્રતિબંધ ન થાય તો પણ એમાં બિલકુલ એવું ન બની શકે. આરંભ, સમારંભ, પરિગ્રહ અને રસનો ત્યાગ પૂર્ણપણે ન થાય તો પણ શક્ય હોય એટલું કરી શકાય. કહેવાનો આશય તો એવો છે. એમ શ્રી જીનેશ્વર ભગવાને કહ્યું છે કે મુમુક્ષુઓને હજી ભૂમિકા અનુસાર એવા કર્મના ઉદયો વચ્ચે પસાર થવાનું થાય છે, એટલે પોતાનો પુરુષાર્થ એ જાળવી રાખે છે. એ વખતે હજી મુનિ દશા અંગીકાર ન કરે ત્યાં સુધી આ બધું પરિગ્રહ વગેરે હોય છે. પરંતુ શ્રદ્ધામાં તો એમ આવી જાય કે ઇન્દ્રિયના વિષયો છે તે સુખનું કારણ નથી. આ અનુકૂળતાના કારણરૂપ જે કંઈ પદાર્થો પ્રાપ્ત થયા છે અને એવા સંયોગો પ્રાપ્ત થયા છે, ધન સંપત્તિ વગેરે કંઈ પણ પ્રાપ્ત થયું છે, વાહન, કપડા, જે બધું કંઈ પ્રાપ્ત થયું છે એ બધો પરિગ્રહ, એ પણ ખરેખર સુખનું કારણ નથી. એ કર્મના ઉદયના નિમિત્તે વર્તમાનમાં એ બધું સમીપમાં વર્તે છે, પણ છતાંય એમાં પોતાપણાની બુદ્ધિ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને હોતી નથી. શ્રદ્ધામાં તો એમ જ છે. અને સમ્યક દર્શન થયા પછીથી બહારમાં કંઈ પ્રાપ્ત કરવાની વૃત્તિ હોતી જ નથી. એ બધી વૃત્તિ તો શમી ગઈ છે. તો પછી શેના આરંભ કરવા? કોઈ વસ્તુનો આરંભ કરવાની ખરેખર એવી ઈચ્છા થતી નથી. પરંતુ સંયોગો એવા આવે એટલે એમાં કદાચ રહેવું પડે, એવું બને. એવા ધર્મના કાર્યોના સંયોગો બધા આવતા હોય તો એવા
ધર્મના ઉત્સવ વગેરે હોય તેમાં ભાગ લેવો પડે એવું બને. પણ શ્રદ્ધા અપેક્ષાએ આરંભ એવા સમારંભો, પરિગ્રહો, ઇન્દ્રિયના વિષયો, રસસ્વાદ આદિ કહ્યું છે ને, રસસ્વાદ આદિ મૂક્યું છે ને, 5 ઇન્દ્રિયના વિષયો વગેરે એ બધા સંક્ષેપમાં જોઈએ એમ શ્રી જિનેશ્વર ભગવાને કહ્યું છે. કેમ કે મુમુક્ષુતા, સાચી મુમુક્ષુતા તો ત્યારે જ કહેવાય કે પ્રભુની વાણીમાંથી જે કંઈ સત્ય સાંભળવામાં આવ્યું છે એનો સ્વીકાર થયો, અને એનો સ્વીકાર થયા પછીથી એવો નિર્ણય થઈ જાય કે ના, વસ્તુનું સ્વરૂપ એવું જ છે, સુખ આત્મામાં જ છે, અને એમાં સમ્યક દર્શન થયું એટલે પછી તો એમ જ હોય. એટલે પછી એ બધું સંક્ષેપ થઈ જાય, એ બધું સંક્ષેપમાં એનો બધો સંક્ષેપ થઈ જાય, એ ઘટતું જવું જોઈએ. સાચી મુમુક્ષુતા તો એમ જ છે. કદાચ અનુભૂતિ ન થઈ હોય, પણ સમ્યકના પંથે છે તો પછી એ સંબંધીનો પણ વિચાર થવો જોઈએ. બેફામ જીવન ન હોય, સ્વાધ્યાય કરે, આત્માનો વિચાર કરે, સ્વરૂપનું લક્ષ્ય કરે, ધ્યાનનો પ્રયોગ કરે, બધું કરે, તો પછી જીવનમાં સ્વચ્છંદતા ન હોય, નિયમિતતા હોય, સાદું સરળ જીવન હોય અને ધર્મપરાયણ જીવન હોય. ધર્મપરાયણ જીવન એટલે કે સ્વરૂપના લક્ષ્ય જે પ્રવર્તન થાય, એટલે જીવ માત્રને જ્યારે એ જીવ તરીકે જુએ છે તો કોઈ જીવની હિંસા ન થાય એવું યત્નાપૂર્વકનું જીવન હોય. કોઈ જીવને દુઃખ ન પહોંચે પોતાના નિમિત્તે એવું યત્નાપૂર્વકનું જીવન હોય. બેફામ ગમે તેમ પદાર્થોનો ભોગ કરશે, પાણી વગેરેનો પણ, અને પછી આ જે ઘરની આસપાસ લોન વગેરે ઉગાડવામાં આવે છે ને બધું, અને પછી એ રીતે રિઝોર્ટમાં બધામાં જે રીતે કંઈક ભોગવે છે વગેરે, તે બધું જે બેફામ જે ચાલી રહ્યું છે એ તો મુમુક્ષુતાથી વિરુદ્ધ છે. એનો એને ખેદ હોવો જોઈએ, અને પછી એ ઓછું થવું જ જોઈએ. પાપ ભીરુતા આવી જવી જોઈએ. પાપથી ડર, ક્યાંય પાપ પોતાથી થાય નહીં. પાપ ભીરુતા હોવી જોઈએ. મુમુક્ષુનું એ લક્ષણ છે, પાપ ભીરુ. પાપ ન કરે, કોઈ રીતે પોતે પાપમાં પડે નહીં, અનુમોદના ન કરે. તો એ બધી વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. જિનેશ્વર ભગવાનની વાણીમાં તો વાત આવી છે. ચરણાનુયોગ કંઈ એમને એમ કહેવાયો છે એમ નથી. સમ્યક દર્શન પછી ચારિત્રનો પુરુષાર્થ જ્યારે કરે છે તો બહારમાં પણ એ જ રીતે એવું જ ચારિત્ર હોવું જોઈએ. અંતરંગ દશા એકલી કઈ ચારિત્રની દશા હોય એવું બનતું જ નથી. કોઈને વસ્ત્ર સહિત 7મું ગુણસ્થાન આવ્યું નથી, આવે જ નહીં. વસ્ત્ર સહિત 7મું ગુણસ્થાન હોય જ નહીં. નગ્ન દિગંબર મુનિ હોય, નિર્ગ્રંથ મુનિ હોય, એને જ 7મું ગુણસ્થાન આવે. આ બધી વાતનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે બાહ્ય ચારિત્ર પણ એટલું જ મહત્વનું છે, સમજપૂર્વકનું છે. અને સમ્યક દ્રષ્ટિને તો ખાસ એ વાત તરફ ખૂબ સભાનતા હોય. પોતાને બાહ્યમાં પણ એવું ચારિત્ર હોય, ભૂમિકા અનુસાર એને એવા વ્રત વગેરે પણ હોય. અને આગળ લખે છે અહીંયા કે જ્યાં સુધી પોતાના દોષ વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાન ન થવાય, જ્યાં સુધી પોતાના દોષ વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાન ન થવાય, ત્યાં સુધી સત્પુરુષનો કહેલો માર્ગ પરિણામ પામવો કઠણ છે. સત્પુરુષનો માર્ગ હાથ ના આવે. સત્પુરુષનો માર્ગ માત્ર વાણીમાં રહી જાય, પોતાને એ માર્ગ ખરેખર પ્રાપ્ત થાય નહીં. મોક્ષ માર્ગમાં જેને પ્રવર્તન કરવું છે એને આ બધી વાતનો વિચાર કરવો જ પડશે. પોતાના દોષ વિચારી અને એને ઘટાડવા. કઈ રીતે ઘટાડે? પોતાના સ્વરૂપનો વિચાર કરે એટલે આપોઆપ દોષ ઘટવા માંડે. જ્યાં સુધી પોતાના દોષ વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાન ન થવાય,
ત્યાં સુધી સત્પુરુષનો કહેલો માર્ગ પરિણામ પામવું કઠણ છે. આ વાત પર મુમુક્ષુ જીવે વિશેષ વિચાર કરવો ઘટે છે. બહુ શાંતિથી આ બધી વાતને સમજવાની છે, વિચારવાની છે, અમલમાં મૂકવાની છે. માત્ર જ્ઞાન વાર્તા કરીએ, તત્વ ચર્ચા કરીએ એટલાથી કામ નહીં થાય. કૃપાળુદેવે બહુ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. મુમુક્ષુ માટેનું બહુ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. આગળ લખે છે કે નિવૃત્તિ ક્ષેત્રે રોકાવા સંબંધી વિચાર વધારે સ્પષ્ટતાથી જણાવવાનું બનશે તો કરીશ. હાલ આ વાત માત્ર પ્રસંગે તમને જણાવવા અર્થે લખી છે. જે વિચાર અસ્પષ્ટ હોવાથી બીજા મુમુક્ષુ ભાઈઓને પણ જણાવવા યોગ્ય નથી. એટલે હજી બધું બરાબર નક્કી નથી, સ્પષ્ટ નથી. એટલે બીજાને બધા મુમુક્ષુ ભાઈઓને અત્યારે ન જણાવશું. તમને જણાવવામાં પણ કોઈ રાગ હેતુ નથી. એટલે એમ નથી કે તમારા પ્રત્યે રાગ છે એટલે તમને જણાવીએ છીએ ને બીજા ને એટલે નથી જણાવતા, એવી કોઈ વાત નથી. તો એ રીતે 616મો પત્ર પૂરો થયો. એ પછી પત્રાંક 617 સુભાગભાઈ પ્રત્યે આ પત્ર લખાયો છે. મુંબઈ, અષાઢ વદ 7મ, રવિવાર, સંવત 1951. ઓમ નમો વિતરાગાય. જો આજે આપણે જે પત્રો વાંચ્યા એ બધામાં વિતરાગ પરમેશ્વરને નમસ્કાર કર્યા છે. 615માં શ્રીમદ વિતરાગાય નમઃ. 616માં શ્રીમદ વિતરાગને નમસ્કાર. અને હવે 617માં લખે છે કે ઓમ નમો વિતરાગાય. તંત્રમાં વિતરાગ પ્રત્યે કેટલો ઉત્કૃષ્ટ અહોભાવ રહેતો હશે એ સતત વિતરાગને નમસ્કાર કરે છે. કૃપાળુદેવ 617માં પત્રમાં સૌભાગભાઈ પ્રત્યે લખે છે કે સત્સંગ નૈષ્ઠિક સ્ત્રી સૌભાગ સ્ત્રી સાયલા. સત્સંગને વિશે પૂર્ણપણે નિષ્ઠાવાન હોય ને એને આવું સંબોધન હોય. સત્સંગ નૈષ્ઠિક, સત્સંગને વિશે પૂર્ણપણે નિષ્ઠાવાન, જેને સતનો સંગ સાચા અર્થમાં સ્વીકાર્યો છે, કર્યો છે, એને એમાં જ રહે છે, એવા શ્રી સૌભાગભાઈ. કૃપાળુદેવ લખે છે કે તમારું તથા શ્રી લહેરાભાઈનું લખેલું પત્ર મળ્યું છે. આ ભરત ક્ષેત્રને વિશે આ કાળમાં કેવળ જ્ઞાન સંભવે કે કેમ એ વગેરે પ્રશ્નો લખ્યા હતા. તેના ઉત્તરમાં તમારા તથા શ્રી લહેરાભાઈના વિચાર મળેલા પત્રથી વિશેષ કરી જાણ્યા છે. પૂર્વે કૃપાળુદેવે લખ્યું હતું ને આ કેવળ જ્ઞાન વિશે, હમણાં આગળ આપણે વાંચ્યું 615માં પત્રની અંદર. તો એ 5 વાત જે હતી એમાં કેવળ જ્ઞાન વિશેના જે પ્રશ્ન હતા ને, કેવળ જ્ઞાનનું સ્વરૂપ ને ભરત ક્ષેત્રમાં આ કાળને વિશે તે સંભવે કે કેમ, આ બધી વાત એના ઉત્તર એમણે લખ્યા. તો એની વાત આ લખે છે એ છે કે એ પ્રશ્નો પર તમને લહેરાભાઈને તથા શ્રી ડુંગરને વિશેષ વિચાર કર્તવ્ય છે. તમે જે લખ્યું પણ હજી વધારે વિચાર કરવા જેવો છે. અન્ય દર્શનમાં જે પ્રકારે કેવળ જ્ઞાન આદિના સ્વરૂપ કયા છે તેમાં અને જૈન દર્શનમાં તે વિષયના સ્વરૂપ કયા છે તેમાં કેટલુંક મુખ્ય ભેદ જોવામાં આવે છે તે સૌ પ્રત્યે વિચાર થઈ સમાધાન થાય તો આત્માને કલ્યાણના અંગભૂત છે. માટે એ વિષય પર વધારે વિચાર થાય તો સારું.
આ કેવળ જ્ઞાનની વાત છે એ વેદાંત વગેરેમાં જુદી રીતે કહેવામાં આવે છે, શબ્દો જુદા છે, અને એમાં જે માન્યતાઓ જે છે એ અને જૈન દર્શનમાં જે રીતે કેવળ જ્ઞાનની વાત કરવામાં આવી છે એમાં ઘણો ફેર છે. એટલે એ માટે કૃપાળુદેવે આ વાત લખી છે. બીજા દર્શનો પણ કોઈક રીતે એવી વાત માને છે, જ્ઞાન દશા, પૂર્ણ જ્ઞાન દશાની વાતને જુદા જુદા શબ્દો દ્વારા એ બીજા દર્શનની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ એમને એ વસ્તુ સ્પષ્ટ નથી. એમાં મતિકલ્પના એ મોટા ભાગની વાત છે, સ્પષ્ટ વસ્તુ નથી. જ્યારે જૈન દર્શનમાં તો સાક્ષાત જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એવા તીર્થંકર પરમેશ્વરની ઓમકાર ધ્વનિ દ્વારા એ સત્ય પ્રકાશ્યું છે, અને ગણધર ભગવાને એને 12 અંગની રચના કરીને 11 અંગ અને 12મા અંગમાં 14 પૂર્વની રચના કરી અને આપણને આપ્યું છે. એ રચના મૌખિકપણે આગળ વધતા પછી પરંપરાએ આચાર્ય ભગવાન દ્વારા શાસ્ત્ર રૂપે આપણને પ્રાપ્ત થઈ. એટલે જે વાત આપણે જાણીએ છીએ કેવળ જ્ઞાન સંબંધી, એ આચાર્ય ભગવાને જે વાત લખી છે, કહી છે, એ બધો ઉપદેશ જે આપણને પ્રાપ્ત થયો છે, તો એ સંબંધી આપણા અંતરમાં જે સ્પષ્ટતા છે એવી સ્પષ્ટતાઓ પણ અન્ય દર્શનને જે માને છે એમને હોતી નથી. કેમ કે ત્યાં કોઈ કેવળ જ્ઞાની પરમાત્માની કોઈ વાણી છે એવી તો કોઈ વાત નથી. બાકીના બધા જ દર્શનની અંદર એમને ત્યાં કોઈક સંતની વાત હોય, પણ એમાં કોઈ કેવળી પરમાત્માની વાણી આવતી નથી, ગમે તે હોય. એટલે એમાં મોટો ફેર છે. એમની જે માન્યતા હોય એમાં ઘણો મોટો ફેર છે. પૂર્ણ જ્ઞાન દશા વિશેની એમની માન્યતામાં ઘણો ફેર છે. એટલા માટે કૃપાળુદેવ લખે છે કે એ વિશે વિશેષ વિચાર કરવા યોગ્ય છે, અને એ વિચાર કરવાથી તમને એ વિચાર કરશો એટલે ખરેખર તમને લાભ થશે. કેટલાક પ્રકારના જે ખોટી માન્યતા, ઊંધી માન્યતા જે ચાલી રહી છે ને, એ સંબંધીના સમાધાનો પણ પ્રાપ્ત થઈ જશે. કે છે કે તેમાં કેટલોક મુખ્ય ભેદ જોવામાં આવે છે. તે સૌ પ્રત્યે વિચાર થઈ, એ બધો જે ભેદ દેખાય છે એમાં અને અહીંયા શું ફેર છે એ પ્રત્યે વિચાર થાય અને સમાધાન થાય તો પછી બીજો વિકલ્પ રહે નહીં. બીજા મતનો પણ વિકલ્પ રહે નહીં, બીજા દર્શનનો પણ કોઈ આગ્રહ રહે નહીં. હજી કેટલાકને એવી વાત, આપણે આટલા વર્ષોથી સ્વાધ્યાય કરીએ છીએ છતાં પણ કેટલાક લોકોને સ્વાધ્યાયમાં આટલો બધો રસ લેવા છતાં અંતરમાં એવી વાત આવી જતી હતી કે વેદાંતમાં પણ આ જ રીતે વાત આવે છે, અથવા તો કોઈક જગ્યાએ કોઈક અન્ય દર્શનની વાત લઈને પણ કે એમાં પણ એવી રીતે વાત આવે છે, ગીતામાં પણ આ જ રીતે વાત આવે છે. આવું ઘણા લોકો વચ્ચે દલીલ કરતા હતા, પરંતુ એ શક્ય નથી. જિનેશ્વર ભગવાનની વાણી માત્ર જૈન દર્શનમાં જ આપણને પ્રાપ્ત થાય. બીજા અન્ય દર્શનની અંદર જિનેશ્વર ભગવાનની વાણી નથી. એમણે જે કંઈ રચના કરી છે એ બધી એમના કોઈક સંતોએ કરેલી રચના છે એમ કહી શકાય, પણ એમને એવી કોઈ સમ્યક દર્શન સહિતની એવી ઉત્કૃષ્ટ દશા, મુનિ દશા તો હતી નહીં. એટલે એમણે જે કાંઈ લખ્યું છે એમાં મતિકલ્પનાએ ઘણી બધી વાત લખાઈ છે, એટલે એ સત્ય હોઈ શકે નહીં. તર્ક દ્વારા કેટલીક વાત સાચી હોય, સંપૂર્ણ અસત્ય છે એમ કહેવાનો આશય નથી. કેમ કે કેટલીક વાત જૈન દર્શનની વાત પણ એમણે લીધી છે. કદાચ એમાંના કોઈકે એવા એમના સંતમાંથી કોઈકે જિનેશ્વર ભગવાનની વાણી થોડીક સાંભળી હોય અને પછી પોતાનો મત સ્થાપિત કર્યો હોય, આવું બન્યું હોય. એટલે થોડીક વાત આવે જૈન દર્શન પ્રમાણે. દરેક દર્શનની અંદર થોડીક વાત જૈન દર્શન પ્રમાણે મળે છે, પણ એને જ એકાંતે લઈ લીધી છે. એટલે એ વસ્તુ સાચી હોવા છતાં એકાંતે લેવામાં આવે એટલે મિથ્યાત્વનો પ્રસંગ આવે, એકાંત મિથ્યાત્વનો પ્રસંગ આવે. એટલે આ બધી વાતનો વિચાર કરીએ છીએ તો જૈન દર્શનમાં જે રીતે સમ્યક્ત્વ સંબંધી, કેવળ જ્ઞાન સંબંધી બધી જે કંઈ વાત કરવામાં આવી છે એનો ખૂબ
ઊંડાણથી અભ્યાસ કરવામાં આવે અને સાથે બીજા દર્શનમાં જે કંઈ કહેવામાં આવ્યું છે એ અધૂરું છે એ વાતનો નિર્ણય કરી લેવામાં આવે તો પછી જૈન દર્શન પ્રત્યે પૂરેપૂરી 100% શ્રદ્ધા થાય. નહીં તો પછી કોઈક એવા આવે વિદ્વાન આવ્યા હોય બીજા મતના તો એમાં એ પરોટાઈ જાય. ઘણા લોકો જતા હોય છે કે સાંભળવામાં શું વાંધો છે એમ કરીને જાય, પણ ભાઈ સાંભળવાનો વિકલ્પ ક્યાંથી આવે? જેને જિનેશ્વર ભગવાનની વાણીમાં પરમ સત્ય છે એવો નિર્ણય થયો છે એને એ પરમ સત્યને છોડીને બીજે જવાનો વિકલ્પ પણ ના આવે. ભલે ને બીજા એવા વિદ્વાન ગમે તેટલા મોટા આવ્યા હોય, ગમે તે હોય, બધી વાત બરાબર છે, પણ જીનવાણીની સમકક્ષ એ વાત હોઈ શકે નહીં. અને પછી જયારે જીનવાણી છે એ પરમ સત્ય છે તો પછી એને છોડીને વળી બીજે ક્યાંક જવું એવો વિકલ્પ ક્યાંથી આવે? એટલે અભ્યાસ માટે બરાબર છે, અભ્યાસ કરે, જાતે જ અભ્યાસ કરી શકે, બીજા દર્શનમાં શું કહ્યું છે માત્ર અભ્યાસ કરી અને એ દ્વારા પોતે પાકો નિર્ણય કરે, જેથી કરીને એ પોતે ક્યાંય આડોઅળો ચાલ્યો ન જાય. પોતાને નિર્ણય કરવા માટે એવો અભ્યાસ કરે, તુલનાત્મક અભ્યાસ કરે, એ બરાબર છે. પણ એના ઉપર એમ નહીં કે એ પણ જિનેશ્વર ભગવાનની વાણી બરાબર જ છે એવું જ છે એવી વાત હોય નહીં. એ અશક્ય છે, એ થઈ શકે જ નહીં. કેવડી પરમાત્માની વાત અને વિચારની વાતમાં બહુ મોટો ફેર હોય. તો એટલે એ બધો વિચાર કરતા પોતાને એવા સમાધાન થઈ જાય કે પછી બીજે વૃત્તિ ઉઠે જ નહીં, બીજી ક્યાંય ધર્મની વાત છે એવો વિચારે ના આવે, બીજી તરફ ફંટાય નહીં, વળે નહીં, અને એમ પોતાના આત્માના કલ્યાણને માટે હવે એકમાત્ર જિનેશ્વર ભગવાનની વાણી છે એ જ પરમ સત્ય છે, એનો જ મને સ્વીકાર છે એમ કરી અને આખો પુરુષાર્થ થાય. એટલે એ વાત અહીંયા કહી છે કે તે સૌ પ્રત્યે વિચાર થઈ સમાધાન થાય તો આત્માને કલ્યાણના અંગભૂત છે, એ કલ્યાણનું કારણ છે, માટે એ વિષય પર વધારે વિચાર થાય તો સારું. આગળ લખે છે કે અસ્થિ એ પદથી માંડીને આત્માર્થે સર્વભાવ વિચારવા યોગ્ય છે. અસ્થિ હોવા પણ એનું અસ્તિત્વ છે એ પદથી માંડીને આત્માર્થે સર્વભાવ વિચારવા યોગ્ય છે. તેમાં જે સ્વ સ્વરૂપ પ્રાપ્તિના હેતુ છે એ મુખ્યપણે વિચારવા યોગ્ય છે. બીજું અસ્થિ એટલે હોવાપણે અને બીજી રીતે હકારાત્મકપણે એવો પણ અર્થ છે. અસ્થિથી એ પદથી માંડીને વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સ્વીકારીને એમાં મુખ્યપણે સ્વ સ્વરૂપ પ્રાપ્તિનું કારણ સમાતું હોય એવી રીતે એ વિચારવા યોગ્ય છે. કેમ કે છેવટે પ્રાપ્ત તો એ જ કરવું છે ને, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ એ તો પ્રયોજન છે. એટલે સ્વ સ્વરૂપ પ્રાપ્તિના હેતુ ને લક્ષ્યમાં લઈને સર્વભાવનો એ રીતે વિચાર કરવો જોઈએ. જે ભાવ છે તે પોતાનો ભાવ છે, અસ્તિ હોવાપણે છે. કયો ભાવ અસ્તિ હોવાપણે સદાય રહે છે? પોતાનો આનંદ ગુણનો પરિણમન રૂપ જે ભાવ છે એ સદાય અસ્તિપણે છે, હોવાપણે છે, એ સદાય રહે છે. એ ભાવ એ સ્વભાવ છે. એ સ્વભાવ ભાવનો નિર્ણય કરી અને એ સ્વરૂપ તરફ વળે છે તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, અનુભૂતિ થાય છે. એટલે એ ભાવની વાત છે. કયો ભાવ છે? સ્વભાવ ભાવ. સ્વભાવ કોને આશરે છે? પોતાના અનંત ગુણના પરિણમનને આશરે સ્વભાવ છે. તો એવો સ્વભાવ, એવા સ્વભાવનો નિર્ણય થવો એ અસ્થિપૂર્વક વાત છે. એ બહારથી આવી પડેલો ભાવ નથી, પરના લક્ષ્ય થતો ભાવ નથી. સ્વભાવ છે એ પરના લક્ષ્ય થતો ભાવ નથી, સ્વના લક્ષ્ય થતો ભાવ છે. અને એમાં સ્વનું લક્ષ્ય કરતા એ પ્રગટ તરીકે એવો ભાવ છે, પણ અંદરમાં તો શક્તિ રૂપે તો એ ભાવ પડ્યો જ છે. એ તો ત્રિકાળ છે, પરમ પારિણામિક ભાવ. એનો વિચાર કરવાનો છે, જે ત્રિકાળ છે. તો એવા પોતાના
વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરી અને એ તરફ વળતા જે પ્રગટ ભાવ છે તે વિતરાગ ભાવ પ્રગટ થાય છે, એ શુદ્ધ ભાવ છે. એ બધા સંબંધી વિચાર કરવાનો છે અને એમ એ સ્વ સ્વરૂપની પ્રાપ્તિનું કારણ થાય છે. અને તે વિચાર માટે અન્ય પદાર્થોના વિચારની પણ અપેક્ષા રહે છે. તે અર્થે તે પણ વિચારવા યોગ્ય છે. બહુ સરસ વાત મૂકી છે કે તમે જયારે એ વિચાર કરો છો તો બીજા પદાર્થના વિચારની પણ એમાં અપેક્ષા રહે છે. બીજા પદાર્થના વિચારની શું અપેક્ષા રહે છે? બીજા પદાર્થના નાસ્તિપણે વિચારની પણ અપેક્ષા રહે છે કે પોતાની અંદર આવા અનંત ગુણ છે અને એ સિવાય જીવની અંદર બીજા જે ગુણો બીજા દ્રવ્યમાં જે પૂતગળમાં વગેરેમાં છે એવા ગુણોની નાસ્તિ છે એ નથી. અને બીજો બધા પદાર્થ પોતાથી જુદા છે, ભિન્ન છે. એ ભિન્ન છે એવું ભેદ જ્ઞાન કરવા માટે પણ બીજા પદાર્થના સ્વરૂપને જાણવાની જરૂર છે. એ વાત કૃપાળુદેવે અહીંયા કહી છે. એટલે કહે છે કે તે વિચાર માટે અન્ય પદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે. તે અર્થે તે પણ વિચારવા યોગ્ય છે. આગળ લખે છે, એક બીજા દર્શનનો મોટો ભેદ જોવામાં આવે છે. એક દર્શન કરતા બીજું દર્શન જુદું પડે છે, એમાં ઘણો ફેર હોય છે. તો તે સર્વની તુલના કરી અમુક દર્શન સાચું છે એવો નિર્ધાર બધા મુમુક્ષુથી થવો દુષ્કર છે. બધા એ કરી શકે નહીં, બધા એટલો અભ્યાસ પણ કરી શકે નહીં. કેમ કે એ તુલના કરવાની ક્ષયોક્ષમ શક્તિ કોઈક જીવને હોય છે. એટલું જ્ઞાનનો ઉઘાડ, એટલી બુદ્ધિ, એટલી વિચક્ષણતા કે બધાને હોય નહીં. એટલે બધા દર્શનનો અભ્યાસ કરી અને તુલનાત્મક અભ્યાસ કરી શકે એવું કોઈક જ જીવને હોય છે. વળી એક દર્શન સર્વાંશે સત્ય અને બીજા દર્શન સર્વાંશે અસત્ય એમ વિચારમાં સિદ્ધ થાય તો બીજા દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા યોગ્ય છે. એટલે કે બીજા દર્શન સર્વાંશે અસત્ય એમ ન હોય, એમાં સત્યનો અંશ તો હોય, પણ એ એકાંતે લેવામાં આવ્યું હોય એટલે પછી આગળ માર્ગ મળતો નથી. એ દર્શનમાં રહે એની અનુમોદના કરનાર અને એ દર્શન ને અનુસરનાર ને પછી આગળનો માર્ગ મળતો નથી. મુક્તિનો માર્ગ એમાં સ્પષ્ટ હોય નહીં. કાંઈક અંશ છે એ વાત બરાબર છે. એટલે કૃપાળુદેવે લખ્યું છે કે એ સર્વાંશે અસત્ય એમ જો વિચારવામાં આવે તો પછી વિચાર કરો કે એ બીજા દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા યોગ્ય છે. કેવી રીતે હોય? મોટાભાગના દર્શનની અંદર શુભભાવની વાત હોય છે, પણ મુક્તિની વાત હોતી નથી. અને મુક્તિ વિશે જે કંઈ વાત કરવામાં આવી છે એમાં વેદાંતની અંદર કેટલીક વાત છે, પણ એ પણ તર્ક દ્વારા પણ સિદ્ધ થઈ શકતી નથી. એટલે ઘણો મોટો ફેર છે. મુક્ત જીવ કોઈ પરમાત્મા છે એની અંદર બધા મળી જાય એવી વાત ત્યાં આવે છે, એ પણ બરાબર નથી. પર્યાય એને માનતા નથી, કેમ કે આખો પુરુષાર્થ છે તે પર્યાયમાં થાય છે અને પર્યાય રૂપે છે. પ્રગટ પર્યાય, જેને આપણે એમ કહીએ કે ગુણ પ્રગટ્યા, તો એની વાત પણ રહેતી નથી ત્યાં. એટલે મોક્ષ માર્ગની પ્રાપ્તિ ત્યાં થઈ શકે નહીં. બીજા દર્શનમાં તો એ ઘણા બધા પાછળ છે. અહીંયા આગળ કહે છે કે બીજા દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા યોગ્ય છે. કેમ કે વૈરાગ્ય ઉપશમ જેના બળવાન છે તેણે કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય એ આદિ વિચારવા યોગ્ય છે. એટલે બહારમાં એવું વૈરાગ્ય હોય, ઉપશમ ભાવ હોય, એટલે કંઈક વાત લખી હોય તો એ બધું જ ખોટું હોય એમ ન હોય. એમાં કંઈક વાત સાચી હોય, પણ એમાં જ મોટાભાગના જીવોની ભૂલ થાય છે કે એમાં એમ માની બેસે છે કે જૈન દર્શન સમાન છે, જીનેશ્વર ભગવાનની વાણી સમાન છે. ના, અહીંયા તો માત્ર કૃપાળુદેવે એમ કહ્યું છે કે તમે એનો બરાબર સારી રીતે અભ્યાસ કરો અને પછી શોધી કાઢો કે જૈન દર્શન એનાથી કઈ રીતે જુદું પડે છે. એ અપેક્ષાથી આખી વાત કરવામાં આવી છે.
એમ નથી કહેવું કે તમે બીજા દર્શનનો વિચાર કરીને એમાં પણ કંઈક સત્ય છે તો એને પણ ચલાવો, એવી કોઈ વાત નથી. જો અહીંયા આશય સમજવાનો છે, એવું કૃપાળુદેવે નથી કહ્યું. અહીંયા અભ્યાસ, તુલનાત્મક અભ્યાસ બધાથી થઈ શકતો નથી, પણ જેનાથી થાય છે અને એને જો નિર્ણય એવો કર્યો છે, તુલનાત્મક અભ્યાસ કરીને એને નિર્ણય કર્યો છે, તો એનો નિર્ણય પછી આપણે સ્વીકારી લેવો જોઈએ. વાત એમ જ છે. કેટલાક સદદર્શનનો એવો અભ્યાસ કરે અને પછી નિર્ણય કરે કે ના, જૈન દર્શન જેવું બીજું કોઈ દર્શન નથી. આગળ લખે છે કે પણ સર્વ જીવથી આ વિચાર થવો દુર્લભ છે અને તે વિચાર કાર્યકારી પણ છે, કરવા યોગ્ય છે, પણ તે કોઈ મહાત્મ્યવાનને થવા યોગ્ય છે. ત્યારે બાકી જે મોક્ષના ઈચ્છુક જીવો છે તેમણે તે સંબંધી શું કરવું ઘટે તે પણ વિચારવા યોગ્ય છે. એટલે કે આવો તુલનાત્મક અભ્યાસ તો કોઈ કેવા જીવ જ કરી શકે, તો પછી બાકીના બીજાઓએ શું કરવું? તો બાકીના બીજાઓએ જેણે આવો વિચાર કર્યો હોય, ષટદર્શનનો અને સમ્યક દર્શન એને પ્રગટ કર્યું હોય, એને વાતમાં આવ્યું હોય, જૈન દર્શનનું અને સમ્યક દર્શન પ્રગટ કર્યું હોય, તો એની વાતને સ્વીકારી અને જૈન દર્શનમાં પ્રવર્તવું જોઈએ. પણ એમ સીધું ન લખતા એમ કૃપાળુદેવે એમ લખ્યું કે તમે વિચાર કરો પછી શું કરવાનું હોય, બધાથી તો થઈ શકતો નથી સદર્શનનો અભ્યાસ, તો શું કરવું જોઈએ? વાત તો એમ જ કરીને કે સદર્શનનો સદર્શનનો ભારતમાં જે છે તે બધા નૈયાયિક વગેરે એ બધા દર્શનનો બધાથી જેટલો તુલનાત્મક અભ્યાસ થાય અને બધા પરમ સત્યને એમાંથી શોધી કાઢે એ બનવું મુશ્કેલ છે. તો પછી બધાએ શું કરવું જોઈએ? તો કે જેણે આવો અભ્યાસ કર્યો છે અને જેણે એ શોધી કાઢ્યું છે કે ખરેખર જૈન દર્શન જે છે એ એકમાત્ર એવું દર્શન છે કે એ પૂર્ણ દર્શન છે અને દિનેશ્વર ભગવાને પૂર્ણ દશાને પ્રાપ્ત કર્યા પછીથી એ ઓમકાર ધ્વનિ છૂટી અને એમાંથી એ બધી વાત આવી છે, એટલે એ બરાબર છે. અને એ જ જેણે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે અને આવો સદર્શનનો અભ્યાસ કર્યો છે એની વાતનો સ્વીકાર કરી લેવો જોઈએ કે જૈન દર્શન જેવું બીજું કોઈ દર્શન નથી. એટલે પછી નકામાનું બીજે બધે ફાંફા મારવામાં સમય વ્યતીત કરવો નહીં. આ વાંચી લો, પેલું વાંચી લો, પેલા આવ્યા તો જઈએ ને. કેટલાક લોકો હોય છે ને કે આપણે તો સબ જગ્યાએ મથા ટેક દિયા, બધી જગ્યાએ માથું ટેકવી દે, એટલે અહીંયા જાય, માતાજીમાં જાય ને પિતાજીમાં જાય, બધા જાત જાતના બધા. એવું ન હોય. બધા ગમે તે મંદિરમાં જાય, દેવ દેવલા કઈક ને માનતા એવા કેટલાક લોકો હોય છે, બધા એ મૂંડ છે, એ બધા મૂંડ કહેવાય. અહીંયા વાત ચાલે છે કે આ બધું વિચારવા જેવું છે. આગળ કહે છે કે સર્વ પ્રકારના સર્વાંગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે. એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરુષાર્થ કરવો પડતો હોય તો ઘણું કરી કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં. તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારના સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે, એટલે કે હોવા જોઈએ, જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. હવે મૂળ વાત કરી દીધી કે આ બધી વાત લખી અને એ પ્રમાણે જોઈએ તો બધા સમાધાનો પ્રાપ્ત કરવા બેસીએ તો કેટલું બધું કાળ વીતી જાય. સર્વ પ્રકારના સમાધાન, અને એ પણ પૂર્ણપણે સમાધાન, એટલે સર્વાંગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે. એવો વિચાર અમારા ચિત્તમાં આવ્યો તો પછી સાથે એ વિચાર આવ્યો કે જો એમ હોય અને સર્વ પ્રકારનું સમાધાન થવા પછી જો મુક્તિ થાય એમ હોય તો અનંતકાળ પુરુષાર્થ કરવો પડે, અને અનંતકાળ એવો પુરુષાર્થ કરવો પડતો હોય તો ઘણું કરીને કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં. કે જ કોઈ જીવ મુક્ત થાય, પણ એમ તો બનતું નથી. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે ને, અને કેટલાય જીવો સમ્યક પ્રગટ કરે છે. એટલે કૃપાળુ લખે છે કે તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં પણ તે સર્વ પ્રકારના સમાધાનના ઉપાય હોવા જ જોઈએ. એટલે અલ્પકાળની અંદર એ બધાના સમાધાન પ્રાપ્ત થાય એવું કંઈક હોવું જોઈએ. અને એ શું છે? એ જૈન દર્શન છે, એ દિનેશ્વર ભગવાનની વાણી છે, એ રાજમાર્ગ છે, એ છે, હોવો જોઈએ. એમ કે છે ને, હોવા યોગ્ય છે.
જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. એટલે કે મુમુક્ષુને બધા દર્શનનો, બધી જાતનો સર્વ સમાધાન પ્રાપ્ત કરવા માટેનું ન થઈ શકે તો નિરાશ થઈ જાય તો એવી કોઈ વાત છે જ નહીં. નિરાશાનું કોઈ કારણ નથી, કેમ કે એ અલ્પકાળમાં થઈ શકે એવી છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય એ અલ્પકાળમાં થઈ શકે એવું છે. કઈ બહુ વિદ્વતા હોય તો જ સ્વરૂપની પ્રાપ્તિ થાય એવું નથી. આગળ લખે છે કે શ્રાવણ સુદ પાંચમ છઠ ઉપર અત્રેથી નિવર્તવાનું બને એમ જણાય છે, પણ અહીંથી જતી વખતે વચ્ચે રોકાવું યોગ્ય છે કે કેમ તે હજી સુધી વિચારમાં આવી શકતું નથી. કદાપી જતી કે વળતી વખત વચ્ચે રોકાવાનું થઈ શકે તો તે કયે ક્ષેત્રે થઈ શકે તે હાલ સ્પષ્ટ વિચારમાં આવતું નથી. જ્યાં ક્ષેત્ર સ્પર્શના હશે ત્યાં સ્થિતિ થશે. કેટલું સુંદર વાક્ય લખ્યું છે કે જ્યાં ક્ષેત્ર સ્પર્શના હશે ત્યાં સ્થિતિ થશે. જે ક્ષેત્ર ને વિશે રહેવાનું થાય એટલે કે ત્યાં સ્પર્શવું થાય. જે ક્ષેત્રને સ્પર્શવું થશે ત્યાં જ રહેવાનું થશે. તો આપણે એ રીતે 617મો પત્ર પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ઘણી સરસ વાત આવી. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે